આ 14 વીંગાની શેરડી છે અને આ 3 ભાગ પાડેલા છે. આ પહેલો ભાગ ઉગવામાં સરસ છે. આ જો આમ તો ઉગી ગઈ છે ને આ બાજુથી નીંદવાનું ચાલુ કર્યું છે. આ થોડી થોડી હતી તે છાણી દીધી છે અને એ બધી પાછી વચ્ચે જે હતી તે પાછી ઉગવા માંડી છે. એટલે ઘણી ઉગી જશે એવું લાગે છે કે પાણી પાઈને એ કરેલી હતી. એટલે ગઈકાલે મજૂર આવેલા હતા એટલે 3-4 પાડેલા 20 મજૂરમાં. આ એક ખાડો રહી છે બીજા ભાગમાં, એવો થોડો છાણી દીધો છે. આ ભાગમાં થોડીક એ છે પણ વાંધો નહીં. આમ તો બધી 70-80% બધી ઉગી જ ગઈ છે અહીંયા. અઠવાડિયા 10 દિવસમાં ફર્સ્ટ ક્લાસ બધું એ થઈ જશે. એક વખત ખાલી દવા છાંટેલી હતી સ્ટાર્ટિંગમાં તે જ. આ બીજો ભાગ છે, એમાં જે કાયમ પેલા ખાડા રહી છે તે ભાગ જ રહેતા છે એટલે એ મથાવતા છે ઉગવામાં. બાકી કંઈ તકલીફ નથી. હારી હવે થોડોક ટાઈમ મળે એટલે આમની અંદર ખેડી લે હું. આ બીજા ભાગમાં છે. આઈડિયા આઈડી આઈડી આ 86-032 છે. આ બીજો ભાગ છે પાડેલો વચ્ચે ધારીઓ આપીને. આ વચ્ચેના ભાગમાં થોડા ખાડા 2-3 હતા તે થોડા મથાવતા હતા. આ ધારીઓ છે. આ ત્રીજો ભાગ છે ઉપરનો પહેલો. એકંદરે આમાં સારી ઉગેલ છે. આમ બધું નીંદાવી કાઢ્યું છે. આજે બીજા મજૂર આવવાના છે એટલે એટલે આ 14 વીંગાની 86-032 છે. આખો ગોળ રાઉન્ડમાં વિડીયો લીધો. આ ચામાં ચાલુ છું તે. આ ખાડામાં એટલી બધી નહીં છાણવાની ગયેલી, થોડી થોડી ઉપર હતી. કોઈ બધી ઉગી ગઈ છે. હવે 2 વચ્ચેનો ધારીઓને સાફ કરાવેલો હતો તે પાણીનો 14 વીંગાની બાજુ જાય તે. પેલા 9 વીંગા અને તલાવડી બાજુ જાય તે. આઈડિયા આ જાંબુડા પાસે છે. ઉપરની હવે પેલી 5 વીંગાનું તલાવડીનું ખેતર છે. આમાં તો સારી ઉગી ગઈ છે આ બાજુથી. ખાલી નીચેનો ભાગ જ થોડો એ કરવાનો છે. આમાં ફેરવી લેવડાવવાનું છે. થોડું થોડું કંઈ ઉગેલું છે તે. આવી એટલે આ હેરડી સારી ઉગેલ છે. આ પહેલી રોપેલી હતી. આમાં પેલે નીચેના ભાગમાં જ થોડું લેવલ નથી ને એટલે એ પાણી ભરાયેલું હતું એટલે થોડીક મથાવી. બાકી એકંદરે આ સારી ઉગેલી. આવી આમાં છાણી દીધી છે એટલે એ ઉગી ગઈ છે. આ કોઈ ઉગેલું છે તે બધું હવે આ પતે એટલે એની સાથે ફેરવાવી દેવાના છે. એટલે આજે ને કાલે 2 દિવસ મજૂર ફેરવાવી દેવું. આ ખાડાવાળો ભાગ છે એમાં આમ તો ઉગી ગઈ છે ઘણી બધી, પણ થોડીક છાણવા જેવી લાગેલી તે છાણી દીધી છે. આ વચ્ચેના થોડાક ચામાં થોડુંક
ખાલ હતી પણ બધી ઉગી ગઈ છે અંદરથી, કારણ કે કાદો પાણીમાં નખાવેલી એટલે. આ ભાગ જરાક રાહી છે પણ એમાં ઉગે છે આખી લાઈન. 70-80% ઉગી જાય તો બસ. આટલો થોડોક ભાગ રાહી છે. ઉપરનો ભાગ બધો સારો છે એટલે થોડુંક લેવલિંગ ના હિસાબે પાણી ભરાઈ ગયું હોય ને પાછળના ભાગમાં, એટલે આ થોડીક ઉગવામાં રાહી લેલી. હવે અડાર જાઉં છું. હવે આ જાંબુડા પાસેથી અડાર વિંગામાં જાઉં છું. એમાં આ જાંબુડા પાસેનો ભાગ થોડોક એ છે, તેમાં પહેલા દિવસે બધી મુકાવી દીધી છે. એ 411 મુકાવી છે ને આ જાત 265 છે. આ થોડા અમુક જે ખાડા છે તે જ મથાવે છે. અહીંયા પણ થોડું એવું છે, બધી ઉગી જશે કેમ કે કાદો પાણીમાં જ ગલાવેલી છે. અને હજુ એને અઠવાડિયું જ થયું છે એટલે 10 દિવસ 12-15 દિવસ પછી થઈ જશે. આ બહુ પાંચ છે. એ આમ વચ્ચે ધારીઓ પાડેલો છે, ત્યાંથી તો બધી ઉપર ઠાણવા જેવી નથી, થોડો ઘણો કદાચ હશે. થોડો ને છે અહીંયા એ પેલી મૈત્રીને એ બધું સાઈટો છે પણ જોઈએ એવું રિઝલ્ટ ગુંડળ આપણને નથી મળ્યું. બાકી બીજું બધું મળી ગયું છે. હા બહુ પાંચ આમ ઉગવામાં તો સારી છે. કદાચ અડધો વીંગો આમ તેમ ગણીને ચાલવું પડે ઉગાવાના હિસાબે. આમાં બધાને જ આમ રહે છે કેમ કે પછી ફૂટારો પછી ફૂટે છે એટલે આ ચારીઓ છે વચ્ચે, અને ચારિયાથી ઉપરનો ભાગ બધો સારો છે. અડાર વિંગા છે 0-32 છે. પેલામાં 2માં 25, આમાં 265 છે. આ થોડું બહારના હિસાબે જે દિવસ અટવાયેલું એટલે થોડુંક ઉગવામાં અમુક ભાગમાં તકલીફ પડેલી. આમ તો આ બધી સારી ઉગી ગઈ છે. ઉતારો સારો છે. દવા પછી છંટાવેલી તો વીઘા પછી પેલી મૈત્રીને છંટાવેલી હતી 2,4-D. આ વચ્ચેનો એક ધાર્યો આપેલો છે અને ધારિયાની ઉપરની બધી સારી ઉગેલી છે. ધારિયાની નીચેના ભાગમાં આ સારી જ છે પણ થોડોક પેલો ભાગ બાલિયા ગમીનો છેલ્લો નીચેનો ભાગ છે ને એ જ થોડો મથાવે છે. હવે આમાં ખેડ્યું નથી એટલે હવે 1-2 વખત થોડું બધું જે ઉગવાનું હોય તો ઉગીને થોડીક વરાપ થાય પછી ફેરવાવી દેવાનું અને પછી ખેડી નાખવું. એટલે હજુ વાર છે, ખેંચાય તો ખેંચીને આમ તો ઉગવામાં તો સારી છે. અહીંયાના ભાગથી જ થોડીક પાછળની 3 દિવસના લેટની છે એટલે આ થોડીક ઉગવામાં એ છે. પણ અહીંયા બધું પહેલા દિવસે 26 મજૂર લઈને ગાળી દીધી છે એટલે કાદો પાણી જતો એટલે એમાં 100%, 99% તો બધી ઉગી જ જાય. 70-80% ઉગી જાય તો ખેતર ભરાઈ જાય. હા ચાલો તો હું અભિના વિડીયો મોકલી આપા એટલે વિડીયો જોઈ લે, જોઈને તમે કહેજો. હા ચાલો, હરિઓમ.